સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે ગુજરાતમાં અને એમાં પણ ગુજરાત કોંગ્રેસમાં થઈ રહેલી નવા જૂનીની. ગુજરાત કોંગ્રેસમાં નવા જૂની એટલા માટે થઈ રહી છે કારણ કે શક્તિસિંહે રાજીનામું આપ્યું છે. જો કે કયા કારણોસર રાજીનામું આપ્યું છે એની ઘણી બધી અટકળો, ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, પણ એ બધાની વચ્ચે હવે એક નવી વાત સામે આવી છે કે ગુજરાતમાં સુકાન પાટીદારના હાથમાં આવવું જોઈએ. કોંગ્રેસનું સુકાન છેલ્લા ઘણા સમયથી આ વાત સામે હતી. મનીષ મારી સાથે છે. મનીષ, છેલ્લા ઘણા સમયથી અટકળો, એ ચર્ચાઓ, ભારતીય જનતા પાર્ટીનો જે ઉદય થયો એ વખતે એક એવી વાત સામે આવી હતી કે સવર્ણોની પાર્ટી અને સવર્ણ અને એની સાથે સાથે પાટીદાર એક બહુ મોટો વર્ગ કે જે ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ ગયો અને એ જ આપણે જ્યારે આંદોલન થયું એ વખતે પણ જોયું હતું પટેલ સમાજનું. પણ એ પછી કોંગ્રેસ માટે એક છાપ અલગ બનતી ગઈ, કોંગ્રેસની છબી એક અલગ બનતી ગઈ અને એ પછી કોંગ્રેસ કદાચ ક્યારેય બેઠી નથી થઈ શકી. માધવસિંહ સોલંકી અને એ પછી કોંગ્રેસનું પતન જે શરૂ થયું હતું એ આજ સુધી નથી ઉભરી શક્યું અને કદાચ હવે એટલા માટે જ એક જ્ઞાતિવાદી દાવ રમવાનો કદાચ એક સોગઠા અથવા તો એક ચોપાટ બિછાવાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ગુજરાત માત્ર ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા છે એવું નથી નુપુર. જેમ તમે ઇતિહાસની વાત કરીશું તો એક વાત વધારાની એડ કરી દઉં. કોંગ્રેસ માટે પણ ગુજરાતની આ જે રાજકીય જમીન છે એ પ્રયોગશાળાથી બિલકુલ ઓછી નથી રહી. કારણ કે આ જ કોંગ્રેસની ધરતી રહી ગુજરાતમાં જ્યારે એ સમયે કેશુબાપા પટેલ હોય કે શંકરસિંહ વાઘેલા જેવા નેતા હોય કે કાશીરામ રાણા જેવા નેતા હોય, ભારતીય જનતા પાર્ટીમાં એ નેતાઓ હતા. એ સમય દરમિયાન કોંગ્રેસની છબીલદાસની સરકાર છેલ્લી રહી. એના પછી ક્યારે કોંગ્રેસ સરકાર નથી બની શકી. પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે સ્ટ્રેટેજી હતી એને અપનાવવાની કોશિશ કોંગ્રેસે કરી. સમવેશી સરકાર બનાવવાની પ્રયાસ કે સામાજિક ચોકઠા જે માધવસિંહ સોલંકીએ ગોઠવવાની કોશિશ કરી હતી ને ત્યારબાદ જેને મુંહની ખાવી પડી. કારણ કે એ ચોકઠા એક સમય માટે સાબિત થયા કે બિલકુલ ફાયદો કરાવે છે. કારણ કે આપણને ખબર છે જે પ્રકારે એ આખે જાતિવાદી સમીકરણો આખા સેટ કર્યા હતા માધવસિંહે ને ત્યારબાદ એ ખામ થિયરી જે લાવવામાં આવી એ ખામ થિયરીથી જે ફાયદો થયો, પરંતુ પછીનું જે આખું રાજકારણ છે ગુજરાતની જમીન પર એ બદલાતું નજરે આવ્યું. અને 2017માં જ્યારે પાટીદારોનું આંદોલન થયું, આંદોલનની જે ફાયદો મળવાની વાત આવી એ સમયે પાટીદારોનો હાથ ઉપર રહે એ પ્રકારે પાટીદારોએ કોંગ્રેસમાં સાથ રાખવાની વાત. કારણ કે વિપક્ષ અવાજ સત્તાની સામે હતો ને એટલા જ માટે વિપક્ષને લાગ્યું કે અવાજ અમને ફાયદો કરાવશે. એ ફાયદો થયો પણ ખરા, કારણ કે થોડી સીટો માટે કોંગ્રેસ સરકાર બનાવતા રહી ગઈ. હવેની રણનીતિ એવી ઘડાઈ રહી છે કારણ કે કોંગ્રેસનું અધ્યક્ષનું પદ એ નુપુર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કાંટાળો તાજ છે. કારણ કે આ બળબળતી આગ છે, એમાં હાથ નાખે એ બળી જાય. શક્તિસિંહ ગોહિલ જેવો માણસ પણ જો એ પરીક્ષા પાસ ન કરી શકે તો અત્યારની પરિસ્થિતિમાં કોંગ્રેસનું પ્રદેશ અધ્યક્ષનું પદ લેવું કોઈ પણ નેતાને એટલું ઇઝી નહીં લાગતું હોય. પરંતુ પાટીદાર નેતાઓ એક મિટિંગ કરી રહ્યા છે. પાટણમાં એક સભાનું આયોજન થઈ રહ્યું છે. એક ખાનગી પાર્ટી પ્લોટમાં એક મિટિંગ થાય છે અને આ મિટિંગમાં એક વાત નક્કી થાય છે જેમાં તમામ એ નેતાઓ, જે પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મર હોય, એમના દીકરી જેનીબેન હોય કે પછી કોંગ્રેસના એ તમામ નેતાઓ, જે ગીતાબેનથી લઈને લલિત કગથરા, લલિત વસોયા, કોંગ્રેસના એકમાત્ર પાટીદાર નેતા અત્યારે વિધાનસભામાં છે, પાટણના નેતા, એ તમામ નેતા જે છે એક ખાનગી પાર્ટી પ્લોટમાં બેઠક કરે છે અને એક નક્કી થાય છે ફોર્મ્યુલા કે આ વખતે પદ લેવું છે. અને પદ એટલા માટે લેવું છે કારણ કે હવે શક્તિસિંહથી નથી સચવાયું તો આપણે લઈએ. કારણ કે પાટીદાર પોલિટિક્સ જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એક્ટિવ છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ મુખ્યમંત્રી બદલવાની જ્યારે વાત આવી તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી પાટીદારોની સત્તા હોવી જોઈએ અને ત્યારબાદ વિજય રૂપાણીનું જવું અને ભૂપેન્દ્રભાઈનું આવવું એ સૌ કોઈ જોયું છે. આ જ રાજનીતિ હવે કોંગ્રેસમાં પણ થઈ રહી છે, જેનો હમણાં તમને ખબર હોય તો થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીમાં પણ આ જ વાત સામે આવી હતી. ઉમેશ મકવાણાએ જે પ્રકારે વાત કરી કે પાટીદાર આંદોલનકારી નેતાઓને સત્તા આપવામાં આવી છે એના માટે લોકો કામ કરે છે, કડીમાં મહેનત ન કરી. ગુજરાત સામાજિક રાજનીતિને બાદ રાખીને કોઈ દિવસ રાજનીતિ ન થઈ શકે એવી પૃષ્ઠભૂમિ બનેવાળું રાજ્ય થઈ ગયું છે. હવે કોંગ્રેસ નજર રાખી રહી છે, કોંગ્રેસના મોટાભાગના પાટીદાર નેતાઓ, કે પાટીદારમાંથી કોઈ પ્રદેશ અધ્યક્ષ બને અથવા તો વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનો નેતા બને. કારણ કે વિપક્ષના નેતા બનવા જેટલી સીટો કોંગ્રેસ પાસે અત્યારે છે નહીં નુપુર. હવેની રણનીતિ એવી છે કે રાહુલ ગાંધીને લોકો મળશે ને ત્યારબાદ પોતાની વાત રાખશે. કોંગ્રેસ માટે એક નવી આશાનું કિરણ લઈને કોઈ પાટીદાર નેતા આવે એવી ઉમ્મીદ પાટીદાર નેતાઓ રાખી રહ્યા છે. જોવાનું રહેશે કે કોંગ્રેસને કોણ બેઠી કરી શકે છે. બિલકુલ, કોણ બેઠી કરી શકે મનીષ. એના કરતાં પણ એક વસ્તુ અહીંયા બીજી વિચાર માંગી લે એવી છે કે જે કોંગ્રેસના નેતાઓ છે, મોટા મોટા નેતાઓ, રાહુલ ગાંધી, વર્ષોથી રાહુલ ગાંધી એ કહેતા આવ્યા છે કે આ રેસના ઘોડા છે, આ સર્કસના ઘોડા છે. એની વાત આગળ કરીએ. વિરજીભાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વિરજીભાઈ, પાટીદારોએ હવે કમાન હાથમાં લેવા માટેનું નક્કી કર્યું છે. શું લાગે છે કે હાઈકમાન્ડમાં આ વાત કેટલી પડઘાઈ શકે છે? પત્ર તો આપે લખ્યો છે પણ એ પત્ર પોઝિટિવ રિપ્લાય સાથે પાછો આવશે કે કેમ, કેટલી આશા? સૌ પ્રથમ તો સંદેશ ચેનલને આભાર માનું છું કે મને બોલાવીને આ બાબતની ગુજરાતની પ્રજાને અને ગુજરાતના લોકોને ખ્યાલ આવે તે માટે એક તક મજાનો ફોન ઉઠાવવા માટે મને નિમિત્ત
અમારો આશય એવો છે કે અત્યાર સુધી કોંગ્રેસની સાથે પાટીદાર સમાજ રહ્યો છે. ચિમનભાઈ પટેલ હોય કે પછી અમારા મહત્વના નેતા દ્વારકાદાસ પટેલ હોય, મનુભાઈ ખોટડિયા, ગોવિંદભાઈ શેખડા હોય, જયરામભાઈ પટેલ હોય, રમણીકભાઈ ધામી ડેપ્યુટી સ્પીકર રહી ચૂક્યા છે, નટવરલાલ પીતાંબર પટેલ ઇફકોના ચેરમેન, અમિતચંદ પટેલ ગુજકોના ચેરમેન. પાટીદાર સમાજ બધો કોંગ્રેસની સાથે છે, પરંતુ કોઈ સંજોગોમાં કોંગ્રેસથી વિમુખ થયો છે એવું અમને લાગી રહ્યું છે. એ સમાજને પાછો કોંગ્રેસ સાથે જોડવાને પાટીદાર સમાજ એક એવો સમાજ છે કે તમામ સમાજને સાથે રાખીને ચાલવાનો સમાજ. નાનો ગરીબ વર્ગ હોય, સહી સુતાર લુહાર કે કુંભાર હોય કે પછી નાનો ઓબીસી સમાજના કોઈ પણ કોળી પટેલ સમાજ હોય, એ પાટીદારોની સાથે રહ્યા છે. ક્ષત્રિયો પણ પાટીદારોની સાથે રહે છે. આજે મને અનેક ક્ષત્રિયોનો ફોન આવ્યો, વિજયભાઈ તમે આ સારી વાત કરી છે, પાટીદાર સમાજને જો કદાચ નેતૃત્વ કોંગ્રેસ પક્ષ આપશે તો અમે પણ સાથે રહીશું. આવું ગોહિલ રાજપૂત સમાજે મને આજે કહ્યું. એટલે તમામ સમાજ સાથે રહીએ. પાટીદાર સમાજ આર્થિક રીતે સદ્ધર છે, બીજા સમાજ પણ છે. હું માત્ર પાટીદાર સમાજ સદ્ધર છે એવું નહીં કહું, બીજા સમાજ પણ છે, પણ પાટીદાર સમાજની 11% વસ્તી છે, કોંગ્રેસની સાથે રહ્યું છે. અને કોંગ્રેસની સાથે જયારે રહ્યું છે 2017માં પાટીદારનું આંદોલન ચાલ્યું હતું. આપણે જો અમે સરકાર બનાવતા રહી ચુક્યા છે, અને તે દિવસે આટલી જિલ્લા પંચાયત આવી, આટલી બધી તાલુકા પંચાયત આવી, પછી અમારી એક સીટ પણ આવતી બંધ થઈ ગઈ છે. એટલે પાટીદાર સમાજ જયારે કોંગ્રેસની સાથે જોડાય તો ફરી વખત કોંગ્રેસ નેતૃત્વ આવે તેવું ગુજરાતમાં બને, આખા દેશમાં તો ફરી વખત કોંગ્રેસનું નેતૃત્વ આવે એવા સંજોગો ઉજળા થયા છે. નરેન્દ્ર મોદીની છાપ તે ખરડાઈ ગઈ છે. નરેન્દ્ર મોદીએ જે પાકિસ્તાન ઉપર પકડાયું ને સિંધુરના નામે જે વાત કરી, એના કારણે આખા દેશમાં ખરડાઈ પ્રતિભા ખોડાઈ છે. એ ખરડાયેલી પ્રતિભાને ગુજરાતમાં પણ એક પણ વીરજીભાઈ ક્યાંક એવું નહીં થાય ને વીરજીભાઈ એવું ના થાય ક્યાંક કે હવે પાટીદાર સમાજને ભૂલી ગયા પછી પાટીદાર સમાજને ફરી સાથે લાવવાનો પ્રયત્ન કર્યો અથવા તો પાટીદાર પ્રદેશ પ્રમુખ બનાવવાનો પ્રયત્ન કર્યો, એમાં પેલી ખામ થિયોરી વાળી જે વાત છે એ કોરણે મુકાઈ જાય અને ક્યાંક એનું વધારે નુકસાન થઈ જાય. મેં અગાઉ પણ કહ્યું કે પાટીદાર સમાજ છે, ખામ થિયરી હોય, ઓબીસી સમાજ હોય, સહી સુતાર લુહાર કે નાનો વાળંદ સમાજ હોય કે હજામ સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, બધાને સાથે રાખીને ચાલનારો સમાજ છે. રઘુવંશી સમાજ પણ હોય કે વણિક સમાજ હોય. વણિક સમાજ પેલા દુકાનો ચલાવતા હતા ગામડામાં, આજે એ વણિક સમાજને પણ પાટીદાર સમાજ સાથે બહુ મોટા સંબંધો છે. એ સંબંધોના લાભ મળે. મુંબઈમાં અમારો સંબંધ માઇગ્રેટ થયો છે, સૌરાષ્ટ્રમાંથી સુરતમાં પાટીદાર સમાજ માઇગ્રેટ થયો છે, આહિર સમાજ પણ માઇગ્રેટ થયો છે. એ સમાજ પણ પાછા ફરી વખત પાટીદાર સમાજ સાથે હાલે અને કોંગ્રેસમાં આવે તેવો અમારો કરવા માટેનો આશય છે. 2017માં જયારે પાટીદારનું આંદોલન થયું ત્યારે કોંગ્રેસને બહુ મોટું સારું સીટો મળી હતી, નગરપાલિકાઓ મળી હતી, કોર્પોરેશનમાં પણ અમે જીત્યા હતા, જિલ્લા પંચાયતો જીત્યા હતા. એવો આશય છે અને એટલા માટે પાટીદાર સમાજ કોઈ સમાજના વિરોધ કર્યા વગર તમામ સમાજને સાથે રાખીને ચાલવા માટેનો પ્રયાસ છે. ત્યારે અમે આ રાહુલ ગાંધીને સમજાવવા. બિલકુલ વીરજીભાઈ, આપનો કિંમતી સમય આપે ફાળવ્યો, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મનીષ મારી સાથે છે. મનીષ, વીરજીભાઈ કહી રહ્યા છે કે તમામ સમાજને અમે સાથે રાખીને ચાલવાની વાત કરીશું, અમે તમામ સમાજને સાથે રાખીને ચાલ્યા છીએ અને રાખીશું. પણ આ ખામ થિયોરી જ્યારે આવી ત્યારે સ્વાભાવિક રીતે પાટીદારોની બાદબાકી થઈ અને એનું પરિણામ હજી સુધી એ પાર્ટી ભોગવી રહી છે. હવે ફરી એકવાર જો પાટીદારોને સાથે લાવવાની વાત કરશે, બધા સમાજને સાથે લઈને ચાલવાની વાત કરશે તો શું એ શક્ય દેખાય છે? ને બીજો સવાલ એ પણ થાય કે જે કાંટાળા તાજની તમે વાત કરી, કોંગ્રેસમાં ઘણા બધા ગ્રુપ છે, બધાને સાથે લઈને ચાલવું એ પણ ખૂબ અઘરું છે અને એમાં પણ જ્ઞાતિ જાતિના ફાંટા બહુ મોટા છે એ બધા જ ગ્રુપની અંદર, અને એ બધા સમાજને સાથે લઈ ચાલવું, રાજ્યના બધા સમાજને સાથે લઈને ચાલવું નવા પ્રમુખ માટે આ એક પડકાર તો હશે જ, પણ કદાચ પડકાર કરતાં પણ મોટો શબ્દ હશે. બિલકુલ નુપુર, જેમ તમે વાત કરી એ કાંટાળા તાજની સાથે સાથે એક મોટી વાત અહીંયા એ પણ છે કે શક્તિસિંહ ગોહિલની રાજીનામાની જે વાત હતી એ માત્ર ને માત્ર એવું નથી કે 2 વિધાનસભાની ચૂંટણી હારી ગયા એટલે રાજીનામું આપી દીધું, એવી વાત નથી. કોંગ્રેસની સ્થિતિ અત્યારે એવી છે કે આર્થિક જે પરિસ્થિતિની વાત કરીએ તો કોંગ્રેસ માટે બિલકુલ ખાલી તિજોરી, તળિયા ઝાટક તિજોરી છે. એક કાર્યકર્તાનું મનોબળ ટકાવી રાખવું પણ કોંગ્રેસના નેતાઓ માટે મોટી વાત છે. સમાજ તો દૂર, નેતાઓને સાથે નથી રાખી શકતા એનું સૌથી મોટું ઉદાહરણ છે, કારણ કે રાહુલ ગાંધીએ જે મધ્યપ્રદેશમાં ફજેતી કરી હતી કોંગ્રેસના નેતાઓની, અને એ એવું કહેવામાં આવ્યું કે ગુજરાતમાંથી જેમને લિસ્ટ મળ્યું જિલ્લા પ્રમુખો માટેની, એ લિસ્ટની યાદીમાં મોટા નેતાઓના ડ્રાઈવર, એમના પીએના નામ રાખવામાં આવ્યા, અને આ એક મોટો કલંક હતો ગુજરાત કોંગ્રેસની નેતાગીરી ઉપર. અને કદાચ આ જ એક મોટા કારણો પૈકીનું એક કારણ ગણાય છે કે જેમાં શક્તિસિંહે પીછેહટ કરવી પડી. અને હવે મોટો પ્રશ્ન એ છે કે જે જિલ્લા પ્રમુખોની નિમણૂકનો મુદ્દો છે, એ મુદ્દો જો શક્તિસિંહ ગોહિલ જેવા નેતા ન ઉકેલી શકતા હોય તો આગામી સમયમાં આ મામલો બહુ જ ગૂંચવાયેલો રહેશે. કારણ કે રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનના જીત પછી એક દાવો માંડ્યો હતો કે 2027ની ચૂંટણી ગુજરાતમાં અમે જીતીને બતાવીશું, અને લીખ લો, આ પ્રકારના શબ્દો એમના સંસદ ભવનની અંદર હતા નુપુર. અને આ જ વસ્તુ છે કે હવે ગુજરાત પર કોંગ્રેસનું ફોકસ રહેવાનો સમય હતો, રાહુલ ગાંધી એક પછી એક પ્રવાસો કરવાનો સમય
સમય હતો લંગડા ઘોડા અને લગ્નના ઘોડા અને યુદ્ધના ઘોડાઓને અલગ કરવાનો વારો હતો. આવા સમયે ગુજરાતની કોંગ્રેસના નેતાઓ સમાજ તો દૂર પોતાના નેતાઓને પણ સાથે લઈને ચાલે એવી સ્થિતિમાં નથી રહ્યા. નોપુર, એટલે હવે જોવાનું એ છે કે મોટા મોટા દાવાઓ અને મોટી મોટી જે વાતો કરવામાં આવે છે એની વચ્ચે થાય છે શું. પણ હા, ચૂંટણી આવી રહી છે. આમ તો એવું લાગે કોઈને કે હજી 25 ચાલે છે ને 27ની ક્યાં અત્યારથી વાત. પણ ચૂંટણી માટે આ સમયગાળો ખૂબ ઓછો કહેવાય, કારણ કે 2 વર્ષનો સમય હવે માંડ બાકી બચ્યો છે અને એના માટેની જ આ બધી તૈયારીઓ શરૂ થઈ છે. ન માત્ર કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીએ પણ શરૂઆત કરી છે. આની પહેલા આપણે જોયું હતું કે પાછલી ચૂંટણીમાં જ્યારે 22ની ચૂંટણી હતી એ વખતે પણ સદસ્યતા અભિયાન ગુજરાતની અંદર શરૂ થયા હતા આમ આદમી પાર્ટીના, અને ફરી એકવાર એ સદસ્યતા અભિયાન શરૂ થયું છે. ગામડે ગામડે આ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે અને સાથે જે જીત મળી છે વિસાવદરની એનાથી આમ આદમી પાર્ટી ખૂબ ખુશ છે. કેજરીવાલ અત્યારે ગુજરાતમાં છે અને કેજરીવાલ કહી રહ્યા છે કે અમે પરિવર્તન લાવીને રહીશું. કોંગ્રેસ પર આક્ષેપ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને એકબીજાની સાથે હોય, કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં હોય એવા આરોપ લગાવી રહ્યા છે અને એક મજબૂત પરિવર્તનની વાત આમ આદમી પાર્ટી પણ કરી રહી છે. જનતા આપણને ઈચ્છે છે, જનતા આપણને પ્રેમ કરે છે, જનતા આપણી રાહ જોઈ રહી છે. હવે આપણી જવાબદારી છે કે આપણે ઘર ઘર સુધી પહોંચીએ, વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચીએ, એક માણસ સુધી આપણે આમ આદમી પાર્ટીનો વિચાર અને અરવિંદ કેજરીવાલજીના કાર્યોને પહોંચાડીએ. અને હવે વાત કરવી છે સ્વાસ્થ્યના દુશ્મનોની. સ્વાસ્થ્યના આ એવા દુશ્મનો છે જે નજીવા નફા માટે, થોડા અમથા પૈસા માટે કંઈ પણ કરી શકે છે. અને એમાં પણ સૌથી ભયાનક વાત એ સફેદનો કાળો કારોબાર. પછી એ દૂધ હોય, પછી એ ઘી હોય કે પછી એ પનીર પણ કેમ ના હોય. અને રાજકોટમાં ફરી એકવાર નકલી પનીર ઝડપાયું. આ બાજુ જામનગરમાંથી નકલી ઘી ઝડપાયું છે અને આ સિલસિલો ગુજરાતમાં અટક્યા વગર ચાલી રહ્યો છે. કદાચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એવું કહેશે કે અમે કાર્યવાહી કરીએ છીએ, પણ તમારી ધાક નથી. એટલા માટે જ આ આરોગ્યના દુશ્મનો આવા બેફામ બન્યા છે. એમાં કોઈ બેમત નથી. રાજકોટમાં જ્યાંથી નકલી પનીરનો જથ્થો પહેલા પણ પકડાયો હતો, ફરી એકવાર ત્યાંથી જ પકડાયો છે. મયુર પાસેથી મયુરનો અહેવાલ જોઈએ. મયુરે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર જોઈ અને તપાસ કરી હતી. શું જોયું એમણે એ જોઈએ. રાજકોટના સોરઠિયાવાડી વિસ્તારમાં આવેલી અજેન્દ્ર ડેરીની અંદરથી રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગે પનીરના નમૂના લીધા હતા અને આ નમૂના ફેલ થતા ડેરીને કોર્ટ કેસ કરીને લગભગ 1 લાખ રૂપિયા સુધીનો દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો. અત્યારે આરોગ્ય વિભાગની ટીમ ફરી પાછી અહીંયા ડેરીએ તપાસ માટે આવી છે અને અહીંયા આપ જોઈ શકો છો કે પનીરનો મોટા પ્રમાણની અંદર જથ્થો છે તે ફ્રીજની અંદર પડેલો છે. આ પનીરની ગુણવત્તા શું છે, ખરેખર આ ખાવા લાયક પનીર છે કે કેમ, અન્ય પદાર્થો અહીંયા જે રાખવામાં આવેલા છે તે આરોગ્યના ધોરણો મુજબના છે કે કેમ, આ તમામ બાબતે આરોગ્ય વિભાગની ટીમ છે તે તપાસ ચલાવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરની અંદર નકલી ખાદ્ય પદાર્થ વેચનારા વેપારીઓ હોય, ધંધાર્થીઓ હોય, ડેરીના સંચાલકો હોય, તેમની સામે આરોગ્ય વિભાગની ટીમ સતત તપાસ કરી રહી છે. રાજકોટમાં પણ છેલ્લા 1 વર્ષની અંદર લેવાયેલા નમૂનાઓ ફેલ થતા લગભગ 20 કરતાં વધુ વેપારીઓ છે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. ખાસ કરીને ડેરી પ્રોડક્ટની અંદર ભેળસેળ, દૂધની અંદર ભેળસેળના અનેક કિસ્સાઓ છે તે સામે આવ્યા છે. હવે આ ડેરીની સામે કયા પ્રકારની ફરીથી કાર્યવાહી થઈ છે એ જોવાનું રહેશે. હાલ તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અહીંયા નમૂના લઈને તપાસની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમ અહીંયા પહોંચી ચૂકી છે અને તે પોતાની કામગીરી છે તે અત્યારે અહીંયા કરી રહી છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અને આવા આરોગ્યના દુશ્મનો રાજકોટથી આગળ તમે જામનગર જાઓ તો ત્યાં પણ તમને જોવા મળશે. અહીંયા નકલી ઘીનો કારોબાર ચાલી રહ્યો હતો. એવું ઘી જે એકવાર ખાધું તો હોસ્પિટલના બિછાને પહોંચવું પાક્કું છે. હોસ્પિટલનો ખાટલો કોઈ પણ માણસ પકડી લે. 120 કિલોગ્રામ શંકાસ્પદ ઘી મનોજ નંદલાલ શેઠ પેઢીમાંથી ફૂડ વિભાગે કાર્યવાહી કરીને ઝડપ્યું છે. ફૂડ વિભાગે આ ઘીના નમૂના લેબમાં તપાસ માટે મોકલ્યા છે અને જે ફૂડ વિભાગ સ્વાભાવિક રીતે નમૂના લઈને લેબમાં મોકલતું હોય તો પછી એનું પરિણામ શું આવતું હોય છે. હા, એક વસ્તુ છે, પરિણામ આવતા સમય ખૂબ લાંબો લાગે છે. એ થોડી કાર્યવાહી કરવાની જરૂર છે, વહેલું આવે કે જેથી કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકાવી શકાય અને ફૂડ વિભાગ આ જ રીતે ધમધમતું રહે એ પણ એક આશા છે. જામનગર એસઓજી પોલીસ દ્વારા રતનભાઈની મસ્જિદ સર્કલમાં મનોજ નંદલાલ શેઠ નામની એક પેઢીમાં ઘીનો જથ્થો પકડવામાં આવેલ અને અત્રે એ અંગેનો કાગળ મળતા એફએસઓની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈને નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવશે. મોકલ્યા પછી લેબોરેટરીનું રિઝલ્ટ આવેથી
FSSAI હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને હવે વાત કરવી છે અષાઢ મહિનાની, ને અષાઢ મહિનાના ગોરંભાયેલા આકાશની. અષાઢી વાદળા ચડ્યા આકાશે, કાળા દોવળા શોભે, દશે ઉતરાદી માથે ઉતર્યા ધરાર. બસ એવી 6 તસવીરો આજે રાજ્યની મારે તમને બતાવવી છે કે ક્યાં કેવો વરસાદ વરસ્યો છે ને કેવી અદ્ભુત કેટલીક જગ્યાએ એ વનરાજી ખીલી ઉઠેલી છે, તો કેટલીક જગ્યાએ હાલાકી જોવા મળી રહી છે. પહેલા દ્રશ્યો છે ડાંગમાં, જ્યાં ઉપરવાસથી ભારે વરસાદના પાણી આવ્યા અને નદીઓ અહીંયા આગળ બે કાંઠે થઈ ગઈ છે. ક્યાંક રસ્તા પરથી નદીઓ પસાર થઈ ગઈ છે, તો ક્યાંક નદીઓએ રસ્તા બંધ કરી દીધા છે. સુરતના ઓલપાડમાં વરસાદ વરસ્યો છે. આ બાજુ વલસાડમાં, સુરત જિલ્લા અને સુરતના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે. શહેરી વિસ્તારની અંદર પણ વરસાદ વરસ્યો છે. કેટલીક જગ્યાએ રસ્તા હજી પણ પાણી છે. તો આ બાજુ ધોરાજી, ઉપલેટા, સુપેડી, જાંજમેર એ બધા જ પંથકને મેઘરાજા ભીંજવી રહ્યા છે અને ખેડૂતો રાજીના રેડ છે. તો આ બાજુ દક્ષિણની તો આ વખતે વાત જ શું કરવી, જાણે કે દક્ષિણ પ્રત્યે મેઘરાજાને અનહદ હેત ઉભરાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. પણ આ હેત જ્યારે અતિ થાય તો અતિ સર્વત્ર વર્જ્યતે. બસ એવું જ અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર છે. ઓળઘોળ થયા છે મેઘરાજાને, એટલું હેત વરસાવી રહ્યા છે કે નદીઓ પૂર્ણ ઉફાન પર વહી રહી છે. આ નવસારી જિલ્લાની પૂર્ણા નદી છે, બે કાંઠે વહી રહી છે. રૂલ લેવલ પર દેખાઈ રહ્યું છે કે નદીનું જળસ્તર ખૂબ ભયાનક સ્થળે પહોંચી ચૂક્યું છે. અને જ્યારે પૂર્ણા, અંબિકા કે કાવેરી આ ત્રણમાંથી એકનું જળસ્તર વધતું હોય છે, ત્યારે સ્વાભાવિક રીતે નવસારી શહેર અને આસપાસના ગામોના ધબકારા વધી જતા હોય છે. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે, તો બીજી તરફ નવસારી જિલ્લાના ઉપરવાસમાં વહેલી સવારથી સતત જે વરસાદ વરસી રહ્યો હતો તેને પગલે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે. સીધા જ દ્રશ્યો હું આપને પૂર્ણા નદીના બતાવવા માંગીશ. હાલ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ પૂર્ણાનો ધસમસતો પ્રવાહ આપને દ્રશ્યોમાં દેખાઈ રહ્યો છે. ત્યારે વિશેષ રૂપે જો કહેવામાં આવે તો નવસારી જિલ્લાનો જે ઉપરવાસનો વિસ્તાર છે, સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર મહુવા તાલુકાનો જે વિસ્તાર છે, સાથે જ ડાંગ જિલ્લાના સુબીર તાલુકા સહિતનો જે વિસ્તાર છે, ત્યાં ભારે વરસાદ વહેલી સવારથી ખાબક્યો હતો. તેને પગલે પૂર્ણા નદીના જળસ્તરની અંદર સતત વધારો થઈ રહ્યો છે. જો આંકડાકીય બાબતો અંગે વાત કરવામાં આવે જળસ્તરના, તો માત્ર 2 કલાકની અંદર 8 થી 9 ફૂટ જેટલી પૂર્ણાની સપાટીમાં વધારો થયો છે. તેને પગલે સતત ઉપરવાસમાં પણ હજી વરસાદ વરસી રહ્યો છે અને હાલ જે છે એ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ ખાસ કરીને મહત્વની જો વાત કરવામાં આવે તો પૂર્ણા નદીના જળસ્તરની અંદર જે રીતે વધારો થઈ રહ્યો છે, તો 20 ફૂટ બાદ નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે, દશેરા ટેકરીના અમુક વિસ્તારો છે, ભેંસકખાડાના જે વિસ્તારો છે, ગધેવાન બંગલોના જે વિસ્તારો છે, ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ શકે છે, જેને પગલે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર હાલ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. જો કે પૂર્ણા નદી ન માત્ર નવસારીના ધબકારા વધારી રહી છે, પણ તાપી જિલ્લાના પણ ધબકારા વધારી રહી છે. કારણ કે ત્યાંથી જ આ પસાર થાય છે, એનો જ આ રૂટ છે બંને જિલ્લાનો. અને તાપીમાં પણ પૂર્ણા નદી પૂર્ણ ઉફાન ઉપર વહી રહી છે. અને એની સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર મેઘરાજા ક્યાંક મહેર બનીને વરસી રહ્યા છે, તો ક્યાંક તરખાટ મચાવી રહ્યા છે. મનીષ પાસેથી જાણીએ કે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા કેવું હેત વરસાવી રહ્યા છે, અથવા તો ક્યાંક કહેર બનીને તૂટી પડ્યા છે. જી નિપુર, વાત કરીએ તો એક દિવસના વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરીથી વરસાદનું આગમન થયું છે. ખાસ કરીને વાત કરીએ તો સુરત જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. સુરતના સાયણ, ઓલપાડ, કીમ અને જે સાંધેર ગામ છે ત્યાં આગળ વરસાદની આગમન થયું છે. વાતાવરણમાં ફરીથી ઠંડક પસરી છે. બીજી બાજુ વાત કરીએ તો સુરત શહેરમાં પણ હવે વરસાદનું આગમન થઈ ગયું છે. સુરત શહેરમાં પણ એક દિવસના વિરામ બાદ અત્યારે વરસાદનું આગમન થઈ ગયું છે. ખાસ કરીને વાત કરીએ તો મજૂરાગેટ, રાંદેર સહિતના જે વિસ્તારો છે તેની અંદર વરસાદનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં તો ફરીથી વરસાદ શરૂ થયો છે. તો ખાસ કરીને વાત કરીએ તો તાપી જિલ્લામાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે. તાપી જિલ્લામાં પણ જે વરસાદનું આગમન થતાં જે પૂર્ણા નદી છે તેમાં પાણીની ભરપૂર આવક થઈ છે અને આ નદી છે તે બે કાંઠે પણ વહેતી થઈ ગઈ છે. ત્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી છે. ખાસ કરીને વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ અત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ થઈ ગયો છે. તો વઘઈ તાલુકામાં જે વરસાદ વરસ્યો છે તેમાં ઘોડાપુર જેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો અનેક જગ્યાએ પર નાળા પર પાણી ફરી વળ્યા છે, જેનાથી લોકોને
હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બીજી બાજુ વાત કરીએ તો જે વરસાદી જે વરસતા જે ગ્રામજનોનું જીવન છે તે અસ્તવ્યસ્ત થયું છે. સાથે જ વાત કરીએ તો જે ધસમસતા જે વરસાદની અંદર જે પાણી છે એ પાણીની અંદર એક બસ છે તે પણ જતી દેખાય છે. એટલે કહેવાય કે એક દિવસના વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરીથી મેઘાનું આગમન થયું છે અને આ વખતે પણ ફરીથી જોરદાર આગમન થયું છે. જી બિલકુલ, આ વખતે પણ જબરજસ્ત જાણે આગમન અને આગમનની સાથે કેટલીક જગ્યાએ તો આક્રમણ હોય એવું લાગી રહ્યું છે. આ બાજુ સૌરાષ્ટ્રમાં મેઘ મહેર થઈ રહી છે અને સૌરાષ્ટ્રમાં ધોરાજી, ઉપલેટા, સુપેડી પંથકને મેઘરાજા ભીંજવી રહ્યા છે. ખેડૂતો ખુશખુશાલ છે. ધોરાજી અને એની આસપાસના વિસ્તારોમાં, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ઉપલેટામાં પણ વરસાદ વરસ્યો છે. એની સાથે સાથે ગ્રામ્ય પંથકોમાં જ્યાં ખેતીલાયક વરસાદ થયો છે અને ખેડૂતો ખુશખુશાલ છે. અલ્પેશ પાસેથી વિસ્તારથી જાણીએ. જી નુપુર, ખાસ કરી જણાવી દો કે ધોરાજી પંથક, ઉપલેટા પંથકમાં સવારથી વાદળછાયું વાતાવરણ, ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે વાત કરીએ ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને વાત કરીએ ધોરાજીને તો ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને શહેરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળેલો છે. પણ હાલ ધોરાજી અને ઉપલેટામાં જે રોડ રસ્તા જે છે એ બિસ્માર હાલતમાં હોય, સામાન્ય વરસાદને લઈને રોડ રસ્તા પણ ખરાબ થયા હોય અને લોકોને વાહન ચાલકોમાં ભારે તકલીફ પડી રહી છે. જી એટલે તંત્રના પાપે લોકોને તકલીફ પડી રહી છે. બાકી વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. હા, રોડ રસ્તા તૂટી ગયા છે પણ એ તો ગુજરાતમાં ક્યાં નથી તૂટતા. વરસાદ આવે એટલે સૌથી પહેલા લોકો કહે છે કે એ વરસાદ ચાલુ થયો અને રસ્તા તૂટ્યા. સમજો, હવે તો લોકો પણ સમજી ગયા છે કે કેમ થાય છે, શું થાય છે, કોણ છે એવા લોકો જે સિમેન્ટ અને ડામર ખાય છે. પણ ખેર, વરસાદ મેઘ વરસાવતો રહે, ઉપરવાળો આવી મહેર કરતો રહે એવી જ આશા આપણે રાખીએ. અને હવામાન વિભાગની આગાહી પણ કંઈક એવું જ કહી રહી છે કે આવનાર 7 દિવસ સુધી ગુજરાતમાં મેઘાવી માહોલ જામેલો રહેશે. ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારેની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે. हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है, दोनों क्षेत्रों में है. सौराष्ट्र कच्छ के लिए अगले 7 दिन हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है. और जो गुजरात रीजन में अगले 2 दिन मतलब 2 तारीख और 3 तारीख के लिए हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में, और जो 4 तारीख के हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है. और जो डे 4 से लेकर डे 7 तक इसमें वेरी हेवी का फिर वार्निंग आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन के लिए दिया गया है 5 तारीख से लेकर 8 जुलाई तक. इसमें आपका थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन तक दिया गया है विद लाइटनिंग के साथ. और जो हमारा ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में आज के लिए, उसमें बनासकांठा, साबरकांठा, गांधीनगर, दाहोद, माहीसागर, अरावली, डांग, नवसारी, वलसाड, तापी, दमण અને દાદરા નગર હવેલી. પહાડી રાજ્યો છે જ્યાં સુધી સુવિધા પહોંચાડવી ખૂબ મુશ્કેલ છે. ને પહાડી રાજ્યો એટલે 7000 ફૂટ, 8000 ફૂટ, 6000 ફૂટ આવી ઊંચાઈ અહીંયા આગળ હોય છે અને નદીઓ ઢાળ ઉપર વહેતી હોય છે અને ત્યાં સુધી વિકાસ પહોંચાડવો, નદીઓ પૂર્ણ ઉફાન ઉપર હોય છે. એટલે સ્વાભાવિક છે કે જેસીબીનો બ્રિજ બનાવીને લોકોએ નદી પાર કરવી પડે. પણ સાહેબ, ગુજરાતમાં ક્યાં કમી છે? ગુજરાતમાં શું ખૂટે છે? આટલા વાયદાઓ કરવામાં આવે છે તો પછી ગુજરાતમાં કેમ વિકાસ જોવા નથી મળતો? જોવા મળે છે તો માત્ર નેતાઓના વચનોમાં કેમ જોવા મળે છે? બાકી જ્યાં શોધવા જાઓ તો ચોમાસામાં આવો વિકાસ જોવા મળે કે જ્યાં અંતિમ યાત્રા પાણીમાંથી કાઢવી પડે, છાતીસમા પાણીમાંથી, ટાયર ટ્યુબનો સહારો લેવો પડે જો ભણવા માટે જવું હોય, સીધું સામાન લેવા માટે જવું હોય અથવા તો ક્યાંક સારા માઠા પ્રસંગે જવું હોય તો આવી રીતે ટાયર ટ્યુબમાં જવું પડે. આવી રીતે જોડી કરી અને કોઈ સગર્ભા હોય કે કોઈ બીમાર હોય અને 108 સુધી પહોંચાડવા પડે તો આ કેવો વિકાસ છે? અહીંયા શું ખૂટે છે? શેની ઉણપ છે? શું ઘટે છે ગુજરાતમાં? સવાલ એ છે કે આવું ગુજરાત કોણે કલ્પ્યું હતું? એમાં છે 107 જેવા અમારા ગામના પહેલે બાદથી રહેતા છે. ગૌળપાડા ફળ્યું છે, એમાં બધાનો રહેવાસ તે બાદથી છે, ખેતરો તે બાદથી છે, પછી સ્કૂલ આ બાદથી છે. એ લોકોને જવામાં તકલીફ થાય. પછી રેશનની દુકાન અહીંયા છે, અહીંયા આવવાની કેટલી ઘણી તકલીફો ઉઠાવવી પડે છે ચોમાસામાં. એ લોકોને કોઈ બી કામ હોય તો આ બાદથી આવવાનો 108નો સામનો કરવો પડે. તે બાદથી કોઈ રસ્તો નથી, જંગલ છે બધું, ને પાણી વધારે રહે તો બહુ સમસ્યા ઊભી થાય. જવાનું તો છે બધી ટૂંકથી ને લાકડાના સાધનો વડે જવાનું થાય. સર, સમસ્યા એ છે કે ગામના મધ્યમાંથી જે દમણગંગા નદી પસાર થાય છે
અહીંયા આવવા જવા માટે ટાયરના ટ્યુબના સહારે આવવા જવા પડે છે અને જે તકલીફ એ છે કે નાના બાળકો હોય આંગણવાડીમાં મૂકવા આવવો હોય અથવા તો સ્કૂલમાં આવવાનું હોય ગ્રામ્ય સ્તરે કોઈ પંચાયતને કચેરીને કામને લગતી કોઈ કામને લગતી માટે એના માટે પણ આવવું પડે. પછી કંટ્રોલમાં સસ્તા અનાજની દુકાનમાં આવવું હોય તો પણ એ ટાયરના ટ્યુબના સહારે જ જવું પડે છે. સર અમારે તો જ્યારથી ગામ વસ્યું છે કમસે કમ 3-4 પેઢીથી ત્યાં સુધી હજુ સુધી કોઈ કોઝવે કે કોઈ રસ્તો બન્યો નથી. અમને નદીની પાર કરવા ઘણી સમસ્યા છે, કેમ કે ગાડીના ટાયરના ટ્યુબ છે એના પર જવું પડે. ઘણી વખત એમાંથી હવા નીકળી જવાની સમસ્યા હોય તો જીવ જોખમમાં મૂકીને જવું પડે. પેલી આ બાજુના ઘણા લોકો એવા છે દવાખાને જવા, સ્ત્રીઓ પેલી આ મહિનાવાળી હોય તો એ ટ્યુબ પર બેસાડીને લઈ જવું પડે. ઘણા બધા એવા પ્રસંગ આવે કે તાવ આવે, કોઈ અનાજની દુકાન છે, રાશનની દુકાનને અનાજ લેવા આ બાજુ આવવું પડે, સ્કૂલ આ બાજુ છે, બધું આ બાજુ છે, એટલે ઘણી તકલીફો પડે છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની એક એવી નરી વાસ્તવિકતા છે જ્યાં જીવન જીવવું હોય તો અહીંના લોકોએ તરવું ફરજિયાત છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં દમણગંગા નદીના દ્રશ્ય છે, જ્યાંના લોકો જે છે પોતાના ગામ અને પોતાના ઘરે અવર જવર કરવા માટે તેઓએ દમણગંગા નદી ફરજિયાત તરીને જવું પડે છે, ને એ પણ ટાયરની ટ્યુબના સહારે. આ ગામ છે નાની પલસણ અને સામેની સાઈડ છે રોહિયાળ જંગલ અને અહીંનું એક ફળિયું. 117 જેટલા લોકો અહીં વસવાટ કરે છે અને તેઓએ ખેતી કામ કરવા તેમજ ઇમરજન્સી માટે હોસ્પિટલ આવવું હોય કે પછી પોતાના ઘરનું રાશન લાવવું હોય તેઓએ માત્ર આ જ રીતે આ જ દમણગંગા નદીમાંથી અવર જવર કરવી પડે છે. વર્ષોની અહીંની માંગ છે અહીં એક બ્રિજ બને અથવા અહીં કોઝવે બને, જેથી આ ગામ લોકોને આ હાલાકીથી છુટકારો થાય. પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી અને નેતાઓના વાયદાથી હવે આ ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે કાગડોળે રાહ જોઈ રહેલા આ ગામના લોકોને બ્રિજ અથવા કોઝવે ક્યારે મળશે એ તો આવનારો સમય જ બતાવશે. ત્યારે સંદેશ ન્યૂઝ આ સમગ્ર રિયાલિટી ચેક કરવા નાની પલસણ ગામે પહોંચી અને આ નરી વાસ્તવિકતા આપને દર્શાવી રહ્યું છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. અને હવે વાત કરવી છે સુરતમાં શરૂ થયેલા ઉગ્ર વિરોધની. અને આ ઉગ્ર વિરોધ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અને આ વિરોધનું કારણ છે અહીંયા બરબાદ થતા લોકો. દર વર્ષે કહેવામાં આવે છે કે ખાડીપુર નહીં આવે અને દર વર્ષે આ ખાડીપુર આવે છે. લોકો પાયમાલ થઈ જાય છે, બરબાદ થઈ જાય છે. એ ઝીંગા તળાવ ખબર નહીં કોના બનેલા છે એ ખાડીના કિનારે જે તોડવામાં નથી આવતા. આખરે એવા કયા ચમરબંધીના છે કે જે તોડતા સુરત મહાનગરપાલિકાનું તંત્ર બીવે છે, સુરતમાં રહેલા મોટા મોટા નેતાઓ બીવે છે. અને એ જ ઝીંગા તળાવ અથવા તો ગેરકાયદેસર દબાણો આજ લોકોની, સામાન્ય લોકોની બરબાદીનું કારણ બને છે. ત્યારે કોંગ્રેસ ઉગ્ર સુરે એક જ વાત કરી રહી છે કે હવે આ સહન નહીં કરવામાં આવે. સુરત મહાનગરપાલિકાના કમિશનર અને સુરત મેયરના નામના છાજિયા પણ લેવામાં આવ્યા હતા. સુરત શહેરમાં આવેલા ખાડીપુરને લઈને અત્યારે કોંગ્રેસ મેદાને આવી છે અને સુરત મહાનગરપાલિકાના કચેરી બહાર અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા અત્યારે ભેગા થયા છે અને વિરોધ કરી રહ્યા છે. બેન, શું કહેશો, કઈ રીતના વિરોધ અને શા માટે? આટલો મોટો, હજુ તો જૂન મહિનો પૈટો અને આટલું બધું પાણી જો આખા શહેરમાં પાણી, લોકોનું કેટલું નુકસાન થયું છે, લોકોનું વર્ષોનું અનાજ બગડી ગયું છે ને અમને વિરોધ બી નથી કરવા દેતા, આવેદનપત્ર આપવા બી નથી જવા દેતા. શા માટે વિરોધ કરી રહ્યા છે? આજે આ શહેરનું જે પરિણામ છે, શહેરમાં જે પાણી ભરાય છે, જે ગંદવાડ પૂરી કચરાઓના ઢગલા જ્યાં હોય ત્યાં એટલું ગંધાય, વાસ મારે જ્યાં હોય ત્યાં, તેનોમાં અમે વિરોધ સખત કરીએ છીએ. બેન, બતાવો કઈ રીતના વિરોધ કરી રહ્યા છો? આજે અમે મેયરશ્રીને વિનંતી કરવા આવ્યા હતા, આવેદનપત્ર આવ્યા હતા કે જે વેપારીઓનો કરોડોનો માલનું નુકસાન થયું છે અને આ રેલ કોઈ કુદરત સર્જિત નથી, આ માનવ સર્જિત છે. કેમ કે કોઈ પણ ગટરની બધાની કોઈની એમ લોકો મેન્ટેન કર્યું નથી તો પાણી ઉભરાયું. અગર ગટરોની સર્વિસ બરાબર કરવામાં આવેલી હોતે, મેન્ટેન બરાબર કરવામાં આવી હોતે તો પાણી બરાબર નીકળી ગયું હોતે. જોજો તમે તાપીમાં બી ઓછા પાણી છે, એટલા પાણી નથી જેટલું આપણે સિટીમાં હતું, વેપારીઓની દુકાનમાં હતું, એટલું પાણી તાપી નદીમાં નથી.
તમે પણ જોઈ શકો છો. માંગ છે તમારી અત્યારે? અમારી એટલી માંગ છે કે આ પહેલા તો ગટરોની પહેલા માવજત કરવામાં આવે, વરસાદી ગટરોની માવજત કરવામાં આવે અને જેટલા વેપારીઓને નુકસાન થયું છે એની ભરપાઈ કરવામાં આવે અને ખાસ કરીને જે ગરીબ લોકોના જે ઘર ડૂબી ગયા છે એ લોકોને નવા મકાનો બનાવવામાં આવે. અને હવે વાત કરવી છે સરકારના એક નિર્ણયની, જેને વાલીઓ ખૂબ જ સારી રીતે વધાવી રહ્યા છે. એ નિર્ણયને વાલીઓ આવકારી રહ્યા છે ને એ છે એવરી સેટરડે નો બેગ, એટલે કે દર શનિવારે બેગ વગરનો દિવસ વિદ્યાર્થીઓ માટે નક્કી કરવામાં આવ્યો છે શિક્ષણનું ભારણ ઓછું કરવા માટે. કારણ કે અત્યારનું જે બાળક છે એ શિક્ષણના ભાર નીચે દબાઈ રહ્યું છે, કચડાઈ રહ્યું છે અને એ ભાર ઓછો કરવા માટે એક આ પ્રયોગ કરવામાં આવ્યો છે. છોકરી છે ને 5th ભણે છે અત્યારે, ને એ લોકોનું બેગનું વજન બી 10-12 કિલો જેવો અંદાજે થઈ જાય છે. જે આ લોકોની અત્યારે કુમળી વયની અંદર આ લોકોને વજન વધારે જાય છે અને સરકારે જે પગલું લીધું છે કે ભાઈ બેગલેસ છે તો એના લીધે એ બીજી જે એક્ટિવિટી કરાવશે તો એ લોકોનું બીજા 4 દિવસ જે થશે એમાં એ લોકોનું ધ્યાન બી સારું રહેશે અંદર. તો સરકારે આ જે પગલું ભર્યું છે બહુ સારું છે અને બીજી પ્રવૃત્તિમાં આ લોકોનું ધ્યાન જશે તો આ લોકો ભણવામાં બી એ પ્રમાણે એ લોકોનું ભણતર વધશે. વાલી મંડળ વડોદરા શહેરનું અમે આ નિર્ણયને આવકારીએ છીએ, પણ સાથે સાથે સરકારને એ પણ કહેવા માંગે છે ફક્ત શનિવાર કેમ તમે આ પસંદ કર્યો? શનિવારે તો ઓલરેડી વજન ઓછું હોય છે બેગનું, 3 કે 4 પીરિયડ હોય છે, ફૂલ પીરિયડ હોતા નથી. એનામાં પણ એક પીરિયડ એક્ટિવિટીનો પીટીનો હોય છે, તો પછી એનો કોઈ એટલો બધો કંઈ ફરક નથી પડવાનો. ઠીક છે, સારું છે, એક સારું કર્યું છે, અમે એને આવકારીએ છીએ. પણ સાથે સાથે અમે એ પણ કહેવા માંગીએ છીએ કે સરકારે 2020ની આસપાસ શિક્ષણ મંત્રી દ્વારા એક એવું પણ કહેવામાં આવ્યું હતું કે વજન જે વધારે છે બેગનું તો એનામાં પણ કાયદો એ લોકોએ ઘડેલો હતો કે જે છોકરાનું જે વજન છે એના કરતાં 10% વજન ઓછું હોવું જોઈએ બેગનું. શું અત્યાર સુધી એનું અમલ થાય છે? નથી થતો. સરકારે બીજો પણ એક કાયદો કરેલો કે તમામ સ્કૂલોમાં વજન કાંટો ફરજિયાત મૂકવો પડશે શાળાવાળાએ. એક પણ સ્કૂલે વજન કાંટો મૂકે છે? સાહેબ, FRCને નથી ગાંઠતા લોકો, FRCનું પાલન નથી કરી રહ્યા તો વજન કાંટો મૂકશે? હર હર મહાદેવના નાદ સાથે અમરનાથ યાત્રા માટે ગ્રુપો નીકળી ચૂક્યા છે અને એ બર્ફાની મહાદેવના, બર્ફાની બાબાના દર્શન માટેની આતુરતા ચરમ ઉપર છે. ત્યારે ગુજરાતીઓમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે બાબા અમરનાથના દર્શન માટેનો. અને આ ગુજરાતીઓ અત્યારે અમરનાથ યાત્રા માટે તૈયાર થઈ ચૂક્યા છે, સજ્જ થઈ ચૂક્યા છે. આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે અમરનાથ યાત્રા અને ગુજરાતમાંથી 3000 લોકોએ અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી દીધું છે બાબા બર્ફાનીના દર્શન માટે. અમદાવાદીઓ પણ તૈયાર છે. યાત્રાની સંખ્યામાં આપણે જોઈએ તો આસપાસના વિસ્તારના અને જે દૂરના અમદાવાદ જિલ્લા સિવાયના પણ જે લોકો કોઈ અમરનાથ યાત્રામાં જવા માગતા હોય એમાંથી આપણે 330 લોકોને સર્ટિફિકેટ આપેલા છે. સર્ટિફિકેટ આપતી વખતે આપણે ખાસ એમનું ધ્યાન રાખીએ છીએ કે તેમને બ્લડ પ્રેશરની, શ્વાસની બીમારી ના હોય, એ ખાસ તો જોવાનું રહ્યું છે. રજિસ્ટ્રેશન પણ કરાવી દીધેલું છે, ફિટનેસ પણ ચેક થઈ ગઈ છે અને એક ડર પણ છે, પણ આસ્થા સામે ડર કંઈ નથી.